આ ચાંદલો કરો છો એ સૌભાગ્યનો ચાંદલો છે. સૌભાગ્ય એટલે તમારા પતિ પરમેશ્વર છે. હા, તમારા જ્ઞાન ચક્ર ઉપર કોનો વાસ છે? પરમેશ્વરનો વાસ છે. એટલા માટે તમારું જ્ઞાન ચક્ર કામ કરે છે. સત્સંગની અંદર બાના ન હોય. સાચો સત્સંગી ઈ મોઢું ધોવે ને એનું તિલક ચાંદલું વયું જાય પાછું કરે. કારણ કે તિલક ચાંદલું એ તો આપણો મહારાજ છે, એ તો લક્ષ્મીજી છે, એ તો ત્યાં મહારાજ બિરાજમાન થયા છે. આપણા લલાટ ઉપર જ્ઞાન ચક્ર ઉપર ઠાકોરજી બિરાજમાન થયા. જો તમે તિલક કાઢ નાખો તો જ્ઞાન ચક્ર મંદ પડી જાય, અને જ્ઞાન ચક્ર મંદ પડે એટલે સમજણ વહી જાય, પછી બુદ્ધિ વહી જાય, પછી બુદ્ધિ વહી જાય એટલે આપણને લોકો શું કે બુદ્ધિ વગરનો, એમ નામ પડ્યું છે બુદ્ધિ વગર. જ્ઞાન ચક્રમાં તો હંમેશા હા, તમે બેનો હસો છો. તમારે જ્ઞાન ચક્રમાં જો બિંદી છે, હે તમારા બિંદી છે ને એ ચાંદલો છે. કંકુનો ચાંદલો કરવો. હા, પ્લાસ્ટિકિયા નો ચોટાડવો. હા, અને અહીંયા ચોટાડવો, બાથરૂમમાં નળ ઉપર નો ચોટાડવો. હા, બાથરૂમના નળમાં તમે જોજો. સાચું કહું, તમે આપણા સંપ્રદાયના મંદિરોમાં જાઓ, પછી ત્યાં ધર્મશાળા હોય, રહેવાની વ્યવસ્થા હોય, ત્યાં તમે જાઓ, પછી ત્યાં તમે બાથરૂમમાં જાઓ, હાવ સાચું બોલજો, દિવાલમાં ને નળ પાસે ચાંદલા કેટલાય જોયા? હાથ ઊંચો કરીને મને કયો. જો જો આ જોવો, આ જોવો. પછી તમને ખબર છે, નળ પાસે ચાંદલો ચોઈટો હોય, શિયાળાનો ટાઈમ હોય, અને ઓલાને એવી શરદી થાય, પછી આ ઉપડે ડોક્ટર પાસે જઈને, હું કે ડોક્ટર સાહેબ તમારા ભાઈને શરદી કંટ્રોલમાં જ નથી આવતી, એટલી શરદી થઈ ગઈ. એ થઈ જ જાય ને, ઓલો નળમાં ચોઈટો. એ આપણું સૌભાગ્ય છે. આ ચાંદલો કરો છો એ સૌભાગ્યનો ચાંદલો છે. સૌભાગ્ય એટલે તમારા પતિ પરમેશ્વર છે. હા, તમારા જ્ઞાન ચક્ર ઉપર કોનો વાસ છે? પરમેશ્વરનો વાસ છે. એટલા માટે તમારું જ્ઞાન ચક્ર કામ કરે છે. પ્લાસ્ટિક ના ન કરતા એને સરસ મજાનો કુમકુમનો ચાંદલો કરવો. હા, અને રંગબેરંગી નો કરવા, લાલ કલર નો કરવો. કદાચ પ્લાસ્ટિક ક્યાંય ચોટાડો તો વાંધો નહીં, તમે કઈ હું બોલું સુધરી જાવ એ વાત શો નહીં. કદાચ ચોટાડો તો વાંધો નહીં, પણ લાલ ચોટાડજો. આ તો હાડી પોપટી કલર ની પહેરે તો પોપટી કલર નો ચાંદલો. તમે વિચાર તો કરો, જેવી કલરની હાડી એવા કલરનો ચાંદલો. રાતો પીરો, પછી આય રાતો પીરો થાય. હા, સીધી વાત છે. હા,